વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વોર્ડમાં વટવા પોલીસ સ્ટેશન અને ગુજરાત ઓપ્ટેટની જે પાછળના ભાગે આવેલા ભારત સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે રહેઠાણમાં ગેરકાયદેસર રીતે બનાવેલ એસ્ટેટ છે અને તેમાં કેટલાક કેમિકલના પ્રોસેસના યુનિટો દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે કોઈ પણ જાતના ટ્રીટમેન્ટ પ્લાન વગેરે રાખવામાં આવેલ નથી અને આ રહેઠાણ વિસ્તારમાં આસપાસના રહીશો અહીંના કેમિકલના પાણી તેમજ હવાના પ્રદૂષણના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે કેટલાક ફ્લેટો વેચી બીજે ટ્રાન્સફર થઈ રહ્યા છે। ત્યારે હાલમાં અહીંનું ગટરનું પાણી જે કેમિકલવાળું છે તે એમસીના ડોમેસ્ટિક લાઇનનું પાણી જવાની જે પરમિશનવાળી ગટર લાઇનમાં આ યુનિટો દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રીટમેન્ટ વગરનું પ્રદૂષિત કેમિકલવાળું પાણી જે છે એમસી ગટરમાં ઠાલવતા ગટરો બેક મારે છે અને એમસીની લાઈનો આ પાણીથી જે ખવાઈ જાય છે અને બેસી જાય છે। તો આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા યોગ્ય તપાસ કરી આ બાબતે આવા યુનિટો એકમો સામે કાર્યવાહી કરવા, યુનિટો બંધ કરવા તેમજ નાગરિકોને સારું આરોગ્ય મળે તે બાબતે ધ્યાન આપવા મ્યુનિસિપલ કમિશનર તથા હેલ્થ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન, ઉચ્ચ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને દક્ષિણ ઝોનમાં જાણ કરાઈ હતી।